ટેરેસ પરથી નીચે આવી અને લઈ આવી હતી મસ્ત એવા કોયલ વેલના ફૂલ અને લાવી અને ચડાવી દીધા હતા મેં ભગવાનને. નીચેથી અવાજ આવ્યો હતો કે ચાલ તારે આવવું હોય તો મારી જોડે, એટલે આપણે તો રેડી થઈ અને નીકળી ગયા હતા. અને મસ્ત જોયું તો ગુલાબના ફૂલ પણ આવી ગયા હતા જોરદાર. આ છે મારા ફ્રેન્ડના મમ્મી અને તે છે આપણા સબસ્ક્રાઈબર. અને પછી તો પહોંચી ગયા હતા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા માટે. ત્યાંથી આગળ ગયા તો બધે તરબૂચ જ દેખાઈ રહ્યા હતા. પછી મન તો થઈ ગયું હતું પણ લઈ લીધા હતા બાલાજીને સેવ મમરા ખાઈ અને પછી તો આપણે બેસી ગયા હતા મહેંદી મૂકવા માટે. આ સાઈડ આ ખાઈ રહી છે ઢોકળા, ખમણ અને ઈદડા. આપણી મહેંદી મુકાઈ ગઈ હતી, મસ્ત એવો મોરલો પણ થઈ ગયો હતો. મોરલો ઉડી અને સીધો ઘરે પહોંચી ગયો હતો. ઘરે જઈને જોયું તો કાનું સૂતો હતો પણ તે નીંદરમાં કહેતો હતો નાઈસ આંટી તારી મહેંદી ફાઇન છે. આ બાજુ ભાભીની પણ મહેંદી મુકાઈ ગઈ હતી ને તે મને કહેતો હતો મમ્માની મહેંદી પણ નાઈસ છે. પછી તો અમે રેડી થઈ અને પહોંચી ગયા હતા ઢોસા ચારકોલમાં, કેમ કે આજે છે ભાઈ અને ભાભીની મેરેજ એનિવર્સરી. એટલે અમે લોકો ત્યાં પહોંચી ગયા હતા ઢોસા ખાવા માટે. અંદર એન્ટ્રી કરતા જ મસ્ત એવા નીલકંઠ વર્ણી દેખાઈ ગયા હતા, તેના દર્શન કર્યા. આગળ જઈ અને કાનુને મસ્ત એવી ચેર આપી દીધી હતી એટલે તે તેમાં બેસી પણ ગયો હતો. મસ્ત ઢોસા આવી ગયા હતા. કાનુએ ખાવાનું કરી દીધું હતું સ્ટાર્ટ અને પછી તો અમે લોકો પણ બધા બેસી ગયા હતા ઢોસા ખાવા માટે. અને ઢોસા ખાઈ અને બહાર નીકળ્યા હતા. હજુ પણ અમારો કાનુ તો ઢોસા ખાઈ જ રહ્યો હતો. પછી તો કીધું ચાલો ફટાફટ ઘરે જતા રહીએ. ઘરે જઈ અને કરવાનું હતું થોડુંક પેકિંગ, કેમ કે આપણે જવાનું છે ગામડે. અને કયા ગામડે જઈએ છે ને તે તમારે જોવું હોય તો તમારે આગળનો વિડીયો કન્ટિન્યુ કરવો પડશે. ને પછી તો બધો જ સામાન ઉતારી દીધો હતો નીચે પાર્કિંગમાં અને પછી ગાડીમાં મૂકી પણ દીધો હતો. આવજો, જય શ્રી કૃષ્ણ.